નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય અમારી ચેનલમાં તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો 9 ભેંસ અને 1 ગાય વેચવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવીશ અને તમે બધી ડિટેલ્સ આપીશ। તો તમે પૂરેપૂરો વિડીયો જોજો। તો 1 નંબર ઉપર વાત કરીએ તો 1 નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં સારી રહેશે। કોઈપણ જાતનો ફોલ્ટવાળી ભેંસ નહીં રહેશે અને જે હશે તે તમને કહી દેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। કોઈપણ જાતનો ફોલ્ટ નથી અત્યારે હાલમાં, 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે। હાલ દૂધની વાત કરશું તો 9 લીટર દૂધ છે, આગલા વેતરમાં એટલું દૂધ કરતી અને હાલ કેટલા દિવસ કાઢી શકે છે એની ડિટેલ્સની વાત કરીએ તો 25 દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ જોઈ શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। આપણે કિંમતની વાત કરીશું તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત જ કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે તમને। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઇન્દ્રાણા ગામ છે, કેશોદ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ પણ બહુ સારા નસલની છે અને સારી ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરો ભેંસ બતાવવાનો પ્રયત્ન કરીશ, તો તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને તમે પણ અંદાજો લગાવી શકો છો। બધી જવાબદારીથી આપવાની છે। આપણે ભેંસની ડિટેલ્સની વાત કરીએ, શરૂઆત કરીએ તો 3જા વેતરમાં હાલ વ્યાશે, હાલ વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે। આપણે કેટલા ટાઈમની ગાભણ છે એનું વાત કરીએ તો 7 મહિનાની ગાભણ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે। આગલા વેતરમાં પણ કેટલું દૂધ કરતી એ પણ આપણે તમને કહીશું। તો આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 થી 8 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે અને જો ના કરે તો કોઈ પણ ફોલ્ટ હોય તો પાછી મૂકી જવાની એવું માલિકની ગેરંટીથી આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। દૂધમાં પણ બહુ સારી રહેશે। હાલ કેટલા મહિનાનો ગાભ છે તો 7 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। આપણે કિંમતની વાત કરશું તો 1 લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પોરબંદર ગામમાં તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ જાફરાબાદી નસલ ટાઈપ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરશું તો કઈ બ્રીડની છે, તો આપણે ઓરિજિનલ જાફરાબાદી બ્રીડની ભેંસ તમને જોવા મળશે અને બધી જવાબદારી સાથે દેવાની છે। બીજી ડિટેલ્સ વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, હાલ 15 દિવસની કાચી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધની વાત કરશું તો આગળના વેતનમાં પણ દૂધ બહુ સારું કરતી એવું માલિકનું કહેવું છે। ભેંસની ક્વોલિટી અને દૂધની ક્વોન્ટિટી તમને જોવા મળી જશે એવું માલિકનું કહેવું છે। 100% જવાબદારીવાળી ભેંસ રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે। આપણે કિંમતની વાત કરશું તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધારી ગામ છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, આ પણ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। પૂરેપૂરો વિડીયો તમને ભેંસનો બતાવવામાં આવશે, તો તમે પૂરેપૂરી ભેંસ અને પૂરો વિડીયો જોજો અને પછી બધી ડિટેલ્સ મેળવી શકો છો। જો 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ 15 દિવસની કાચી છે। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે, એમાં ફેરફાર કરી આપશે તમને। જોવા ક્યાં મળે તો ગામની વાત કરશું તો મોટા ભામોદરા ગામ છે, અમરેલી તાલુકો છે અને
અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી ભેંસ છે અને બધી જવાબદારી સાથે દેવાની છે। આપણે આ એક જ માલિકની 2 ભેંસો વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બીજી ડિટેલ્સ આપી શકું છું। તમે તે ભેંસ પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, એક જ માલિકની છે 2। એકની વાત કરીએ તો એક ત્રીજા વેતરમાં મહિના દિવસની કાચી છે, એની ઊંચાઈ લંબાઈ પણ ફૂલ છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। આપણે બીજીની વાત કરીએ તો પહેલા વેતરમાં છે અને 25 દિવસની કાચી છે। એક મહિના દિવસની કાચી છે અને એક 25 દિવસની કાચી છે। તમારે કઈ ભેંસ લેવી એ માલિકની સ્ક્રીનશોટ પાડી અને તમે વોટ્સઅપ નંબર આપેલ જ હશે, તો એમાં વોટ્સઅપ કરી અને ભાવતાલ પણ કઢવી લેવાનો, એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આદિત્યાણા ગામ છે, રાણાવાવ તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ અને સારા બ્રીડની ભેંસ તમને જોવા મળશે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આપણે બીજી અંદરની ડિટેલ્સની વાત કરીએ તો 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે। અને કેટલા મહિનાનો ગાભ છે તેની વાત કરીએ, દૂધની વાત કરીએ તો આપણે 7 લીટર જેવું દૂધ કરતી આગળના વેતરમાં અને હાલ 1.5 મહિનાની વાર છે એવી આવવામાં, 1.5 મહિનાની કાચી છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો, તમે વિડીયો પણ મંગાવી શકો છો અને માલિક પાસેથી વધારે ડિટેલ્સ પણ તમે મેળવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માજા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ અને સારા બ્રીડની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ બની ટાઈપ નસલ અને સારા બ્રીડની ભેંસ છે અને બહુ ટોપ ક્લાસ નસલ છે। તેની ઊંચાઈ લંબાઈ પણ સારી રહેશે, હાડ ગજુ પણ સારું રહેશે અને દૂધમાં પણ 100% જવાબદારીવાળી ભેંસ રહેશે। 4 આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, બહુ સારી ભેંસ છે। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો, માલિક સાથે પણ ડિટેલ્સ મેળવી શકો છો। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। આપણે જો કિંમતની વાત કરશું તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાંબા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે દેવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ જોઈ શકો છો, ભેંસનું હાડ ગજુ, ઊંચાઈ લંબાઈ અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો, ટોટલ જવાબદારીથી આપવાની છે। દૂધની વાત કરીએ તો માલિકનું એવું કહેવું છે કે આગળના વેતરમાં 8 થી 9 લીટર જેવું દૂધ કરતી અને 4 આસળ 4 કમ્પ્લીટ છે એવું માલિકનું કહેવું છે અને દર વર્ષે વિયાણે એવું માલિકનું કહેવું છે કે વર્ષે વિયાણે એવું માલિકનું કહેવું છે। એ તો તમે તમારા માલિક પાસેથી વધારે ડિટેલ્સ પણ મેળવી લેવાની અને માહિતી લઈ લેવાની। કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહાદેવિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારીવાળી ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે અંદાજો લગાવી લેશો ભાઈ। આપણે જોવા ક્યાં મળે, આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો ભેંસ 5 લીટર જેવું દૂધ કરે છે, હાલ 5 લીટર બંને ટાઈમ દે છે કમ્પ્લીટ અને ગમે તેને દોઈ લેવાની, સામે ગમે લોકોને દોઈ લેવાની। કોઈ સાટામાં ભેંસ હોય, પાડો હોય તો એ માલિકને હાલે એવું કહેવાનું છે માલિકનું। આપણે કિંમતની વાત કરશું તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો
પ્રેમપર ગામ છે, ધારી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। આ ગાય વેચવાની છે। હાલ વેતરની વાત કરશું તો ત્રીજા વેતરમાં ગાય છે, વ્યાણી છે, હાલ 12 દિવસ થયા છે, એઠે વાસરડા છે એવું માલિકનું કહેવું છે। ગાયને વાસરડા છે કે આપણે કિંમતની વાત કરશું તો એમાં 50,000 જેવી કિંમત રાખેલ છે, એમાં પણ ફેરફાર થઈ જશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી લેજો। આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભૂપત આંબરડી ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં।